નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે ગયા લેક્ચરમાં લઘુચિત્રો, જીવનશૈલી અને રાજપૂતોની વીરગાથા જોઈ. હવે આ લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો પીર, પારિયા અને મંદિરો વિશે સમજીશું. તો પીર કોને કહેવામાં આવે? કારણ કે વિદ્યાર્થી મિત્રો ખાસ પીર શબ્દ શામાં આવતો હોય છે કે મુસલમાનોમાં આવતા હોય છે. તો પીર પછી પારિયા શબ્દ શામાં આવતો હોય છે? તો આપણે જે લોકો પોતે વીર શહીદો થઈ ગયા હોય અને એની યાદમાં જે મૂર્તિ પથ્થરની મૂર્તિ કોતરવામાં આવી હોય તેને શું કહેવામાં આવે છે? પારિયા કહેવામાં આવે છે. તો પહેલાં આપણે પીર વિશે સમજીએ વિદ્યાર્થી મિત્રો. તો સૂફીવાદના મતે ધર્મ એટલે ઈશ્વર પ્રત્યેનો પ્રેમ અને માનવતાની સેવા. સમયાંતરે સૂફી જુદા જુદા સિલસિલા તરીકે શ્રેણીમાં વેચાઈ ગયા. કારણ કે આપણે સૂફીવાદ જોઈ ગયા વિદ્યાર્થી મિત્રો. તો સૂફીવાદના મતે ધર્મ કોને કહેવામાં આવે? કે ઈશ્વર પ્રત્યેનો પ્રેમ. ઈશ્વર પ્રત્યેનો જે પ્રેમ છે, આપણે ભક્તિ આંદોલન અને સૂફીવાદ વિશે આપણે સમજ્યા વિદ્યાર્થી મિત્રો આગળના ચેપ્ટરમાં. તો એ રીતે સૂફીવાદના મતે આપણે ધર્મ કોને કહેવામાં આવે? તો ઈશ્વર પ્રત્યેનો જેને પ્રેમ હોય અને માનવતાની જે સેવા હોય એ સમયાંતરે શામાં થતું હોય છે? સૂફીમાં, એમ તે સૂફીવાદ તરીકે ઓળખવામાં આવતું હોય છે. જુદા જુદા સિલસિલા એટલે કે જુદી જુદી શ્રેણીઓમાં વેચાઈ ગયો. સૂફીવાદ જે છે એ શું કહે છે? ઈશ્વર પ્રત્યેનો પ્રેમ અને માનવતાની સેવા. એ તો આપણે સમજી ગયા. પણ જે આ સૂફીવાદ છે એ જુદા જુદા ભાગોમાં, શ્રેણીમાં એટલે કે જુદા જુદા ભાગોમાં વેચાઈ ગયું છે. કેવી રીતના? દરેક સિલસિલાના પીર માર્ગદર્શક હતા. દરેક એમ તે સિલસિલાના પીર એટલે કે જે દરેક સિલસિલા કે જે સૂફીવાદની જે જુદા જુદા ભાગોમાં વેચવામાં આવી એના માર્ગદર્શકો શું હતા? જુદા જુદા હતા. જે ખ્વાજા કે શેખ તરીકે ઓળખાતા હતા. એમ તે જુદા જુદા ધર્મના અને એટલે કે સૂફીવાદના જે જુદા જુદા ધર્મ પાળવામાં આવતા એમાં જે માર્ગદર્શકકાર હતા એ કેવા હતા? જુદા જુદા હતા. એને કયા નામે ઓળખવામાં આવતા? તો ખ્વાજા કે શેખ તરીકે ઓળખવામાં આવતા હતા. પીરના શિષ્યોને મુરીદ તરીકે ઓળખવામાં આવતું. તો પીરના જે શિષ્યો છે એને શું કહેવામાં આવતું? મુરીદ તરીકે ઓળખવામાં આવતું. વિદ્યાર્થી મિત્રો ફરીથી એક વખત સૂફીવાદના મતે, કારણ કે ભક્તિ આંદોલન આપણે 6થા ચેપ્ટરમાં જોયું, એમાં ભક્તિ આંદોલન તેમજ સૂફીવાદ. તો ભક્તિ આંદોલન કોને કોને ખેડ્યું એ જોયું. એના પછી સૂફીવાદ કેવી રીતના ખેડાયું તે જોયું. તો સૂફીવાદ કોને કહેવામાં આવે? કે ઈશ્વર પ્રત્યેનો જેને પ્રેમ હોય અને માનવતાની જે સેવા કરતા હોય એને સૂફીવાદ કહેવામાં આવે છે. હવે સમયાંતરે કે સમય જતાં આ સૂફીવાદ છે એ કેવામાં? જુદા જુદા ભાગોમાં વેચાયું. હવે દરેક જે જુદા જુદા જે ભાગોમાં વેચાયું એના જે પીર એટલે કે એના જે માર્ગદર્શક છે એ માર્ગદર્શકકારો જુદા જુદા હતા. એટલે કે વિદ્યાર્થી મિત્રો એમ કહીએ કે ચલો આ ધર્મ છે તો આ ધર્મએ એમ આપણે હિન્દુ હોય, મુસલમાન હોય, પીર હોય, પણ એ લોકોએ સેવા ભગવાનનું તો નામ ભજતા, માનવતાની સેવા પણ પોતાની જે ટુકડીઓ હોય એ ટુકડીઓ અલગ પાડવામાં આવે, કે જુદા જુદા ભાગ પાડવામાં આવ્યા. તો આને શું કહેવામાં આવે? પીર કહેવામાં આવે. તો આને ખ્વાજા કે શેખ તરીકે, જે આ માર્ગદર્શકકાર પીર હતા એમને શું કહેવામાં આવે છે? ખ્વાજા કે શેખ તરીકે ઓળખવામાં આવે છે. અને એ પીર જે છે તો પીરના જે શિષ્યો છે એ શિષ્યોને કયા નામે ઓળખવામાં આવે છે? મુરીદ. ખાસ વિદ્યાર્થી મિત્રો એને કયા નામે ઓળખવામાં આવે? મુરીદ તરીકે. પીર એટલે કે સિલસિલાના જે માર્ગદર્શકકાર છે એમને કયા નામે ઓળખવામાં આવે? તો ખ્વાજા અને શેખ તરીકે ઓળખવામાં આવે છે. ભારતીય પીર પરંપરાઓમાં સંકળાયેલ અગ્રણ્ય સૂફી સંતાનોમાં અજમેરના પ્રસિદ્ધ સૂફી સંત મોઇનુદ્દીન ચિશ્તીનો સમાવેશ થાય છે. એમ તે ભારતીયના પીર પરંપરાઓમાં, ભારતીયના જે પીર હતા પરંપરાઓ એટલે કે વારસાગત જે આવતા હતા એમાં સૌથી અગ્રણ્ય, સૌથી પહેલાં કયા હતા? સૂફી સંતાનોમાં અજમેરના પ્રસિદ્ધ સૂફી સંત મોઇનુદ્દીન ચિશ્તીનો સમાવેશ થાય છે. એટલે કે સૌથી પહેલાં માર્ગદર્શકકાર પીર તરીકે મોઇનુદ્દીન ચિશ્તી, કારણ કે આપણે નામ આવી ગયું વિદ્યાર્થી મિત્રો, એનો સમાવેશ થાય છે. તેમને ભારતમાં ચિશ્તી સંપ્રદાયની શરૂઆત કરી. તેમને મોઇનુદ્દીન ચિશ્તીએ એમ તે શાની કરી? ચિશ્તી સંપ્રદાયની શરૂઆત કરી. તેઓ ખ્વાજા
કે ઓલિયાથી પ્રચલિત થયા. આના કારણે આજે મોઇનુદ્દીન છે એ ખ્વાજા તરીકે કે ઓલિયા તરીકે પ્રચલિત થયા. ગુજરાતમાં અહમદ ખત ગંજબક્ષ મહાન પીર તરીકે જાણીતા છે. આર્યાએ જે મોઇનુદ્દીન ચિશ્ત છે એ શામાં આખા ભારત લેવલે એમ તે પ્રખ્યાત છે. જ્યારે ગુજરાતમાં અહમદ ખત ગંજબક્ષ એ મહાન પીર તરીકે જાણીતા છે. પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો આવે કે ગુજરાતમાં કયા મહાન પીર તરીકે જાણીતા છે તો અહમદ ખત. ભારતમાં કયા પીર તરીકે જાણીતા છે તો મોઇનુદ્દીન ચિશ્તી એમ તે પ્રસિદ્ધ છે. હવે પારિયા તો દુશ્મનો સામે પાર થઈ ઊભા રહેનાર અને યુદ્ધ કે લડાઈમાં ખપી જનાર વીર શહીદોની યાદમાં જે સ્મારક કે ખાંભી બનાવવામાં આવે તેને પારિયા કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી કે પારિયા કોને કહેવામાં આવે છે તો દુશ્મનો સામે પાર થઈ એટલે કે દુશ્મનો સામે જજુમી અને યુદ્ધમાં કે લડાઈમાં ખપી જનાર કે યુદ્ધમાં કે લડાઈમાં યુદ્ધ વખતે એમ તે મૃત્યુ પામનાર વીર શહીદની યાદમાં શું કરવામાં આવે છે સ્મારક કે ખાંભી. સ્મારક એટલે કે એની મૂર્તિ બનાવવામાં આવે છે. ખાંભી એટલે કે એની કોઈ પથ્થર ઉપર કોતરીને મૂર્તિ બનાવવામાં આવે તેને શું કહેવામાં આવે છે પારિયા કહેવામાં આવે છે. જે સ્ત્રીઓએ જાહેર કર્યું હોય કે સતી થઈ હોય તો તેમના પણ પારિયા બનાવવામાં આવે છે. એમ તે જે સ્ત્રીઓ પોતાના પતિ સાથે પોતાનો પતિ જ્યારે દુશ્મનો સામે યુદ્ધ કરતો હોય ને યુદ્ધમાં પોતાનો પતિ જ્યારે મૃત્યુ પામે તો એ સ્ત્રીઓ જૌહર અને સતી પ્રથા બંને વિદ્યાર્થી મિત્રો એક જ જેવો ટોપિક છે. તો જૌહર એટલે પોતે અગ્નિમાં જીવતા સળગી જવું તેને જૌહર કહેવામાં આવે. તો જે સ્ત્રીઓએ જૌહર કર્યું હોય કે સતી પ્રથા હોય તેમના પણ શું બનાવવામાં આવે છે પારિયા બનાવવામાં આવે કે તેમના પણ આવી મૂર્તિઓ બનાવવામાં આવે છે. આવા પારિયાને સતીના પારિયા કહે છે. એમ તે આવા પારિયાને કેવા પારિયા કહેવામાં આવે છે સતીના પારિયા તરીકે ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો મંદિરો. ભારતીય મંદિર સ્થાપનાની શરૂઆત મૌર્યકાળથી થઈ હતી. એમ તે મંદિરોની સ્થાપના ક્યારેથી કરવામાં આવી હતી તો મૌર્યકાળ. છઠ્ઠામાં તમે મૌર્યકાળ ચંદ્રગુપ્ત મૌર્યથી સમજી ગયા તો મૌર્યકાળથી એમ તે મંદિરોની સ્થાપના કરવામાં આવી હતી. તેને ગુપ્તકાળ દરમિયાન વેગ આપ્યો હતો. તો મૌર્યકાળથી મંદિરોની સ્થાપના થઈ અને ગુપ્તકાળ એટલે કે મૌર્ય પછીનો જે સમય આવે છે એ ગુપ્ત વંશ આવે છે. તો ગુપ્તકાળ દરમિયાન એમને શું કરવામાં આવ્યો હતો વેગ મળ્યો હતો. ગુપ્તકાળને સંરચનાત્મક મંદિરોનો કાળ પણ કહેવામાં આવે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો ગુપ્તકાળને કયા કાળથી ઓળખવામાં આવે છે સંરચનાત્મક મંદિરોના કાળ તરીકે પણ ઓળખવામાં આવે છે. મંદિરની સ્થાપના શૈલીના મુખ્ય 3 પ્રકારો છે જેમાં નાગર શૈલી, દ્રવિડ શૈલી અને વેસર શૈલીનો સમાવેશ થાય છે. ખાસ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી તમારો પ્રશ્ન કે મંદિરોની મંદિરોની સ્થાપના ક્યારથી થઈ તો મૌર્યકાળથી થઈ. એને વધારે પડતો વેગ કોને આપ્યો તો ગુપ્તકાળથી આપવામાં આવ્યો. અને આ બંને કાળ જે વંશજો છે એ તમે 6થા ધોરણમાં શીખી ગયા છો વિદ્યાર્થી મિત્રો. હવે ગુપ્તકાળ છે એને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તો સંરચનાત્મક મંદિરોના કાળ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. મંદિરની સ્થાપનાની શૈલીઓને મુખ્ય કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે તો કયા તો 3 ભાગમાં વહેંચવામાં આવે છે. નાગર શૈલી, દ્રવિડ શૈલી અને વેસર શૈલી. આમ 3 ભાગમાં એમ તેને મંદિરોને ઓળખવામાં આવે છે. હવે નાગર શૈલી ઈસવીસન 5મી સદી પછી ભારતના ઉત્તર ભાગ હિમાલયથી માંડી વિંધ્યાચલ સુધીનો જે મંદિરની સ્થાપનાની શૈલીનો વિકાસ થયો તેને નાગર શૈલી કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં તમારે પ્રશ્ન આવે કે મંદિરોની સ્થાપનાની શૈલીના મુખ્ય ભાગ કેટલા અને કયા તેને ટૂંકમાં સમજાવો તો 3 માત્ર ખાલી 1 માર્ક્સમાં આવે તો 3 જ સમજાવવાના. ડીપમાં તમારે આવે 4 માર્ક્સમાં આવે તો આ 3 શૈલી વિશે સમજાવવાનું. તો નાગર શૈલીનો વિકાસ ક્યારે થયો વિદ્યાર્થી મિત્રો તો ઈસવીસન 5મી સદીમાં ભારતના ઉત્તર ભાગથી વિંધ્ય સુધી એટલે ભારતનું જે ઉત્તર ભારતનું જે છે તે ભારતના ઉત્તર ભાગથી
એમ તે વિંધ્ય સુધીનું જે મંદિરની સ્થાપના છે એને શાના નામે ઓળખવામાં આવે છે? એમ તે એ મંદિરોની સ્થાપનાને શૈલીનો વિકાસ થયો, જેને કયા નામે? તો નાગર શૈલી તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિરો સામાન્ય રીતે પંચાયતના શૈલીના અને ઈંડાકાર શિખરવાળા બનાવવામાં આવતા હતા. તો ઉત્તર ભારતના જે મંદિરો છે 5મી સદીમાં જેનો વિકાસ થયો એ મંદિરોને નાગર શૈલી વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવે. અને નાગર શૈલીના જે મંદિરો છે એ કેવા આકારના બનાવવામાં આવતા હતા? તો આ મંદિરોના જે ચિત્રો છે એ ખાસ કરી અને એમ તે પંચાયત શૈલીના અને ઈંડા આકારના પંચાયત એટલે આમ ચોરસ આકારના અને ઈંડા આકાર કે આમ લંબચોરસ હોય એવા આકારના એ વખતે નાગર શૈલીના મંદિરો બનાવવામાં આવતા હતા. આ શૈલીના મંદિરોમાં જગન્નાથનું મંદિર, પુરી, કોણાર્ક ઓડિશાનું મંદિર, સૂર્ય મંદિર, મોઢેરા ગુજરાતનું મંદિર તેમજ ખજુરાહોનું મહાદેવનું મંદિર મધ્યપ્રદેશનું વગેરે મંદિરોનો સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો એમ તે ભારતમાં આવા નાગર શૈલીના મંદિરો કઈ કઈ જગ્યાએ છે? તો જગન્નાથ, કોણાર્ક, ગુજરાતનું મોઢેરાનું સૂર્ય મંદિર અને ખજુરાહોનું જે મહાદેવનું મંદિર છે એ કેવા મંદિરો તરીકે જાણીતું છે? નાગર શૈલી તરીકે. તો વિદ્યાર્થી મિત્રો ફરીથી કે નાગર શૈલી 5મી સદીમાં ભારતમાં તેને હિમાલયથી માંડી અને વિંધ્યાચલ સુધી એમ તે બનાવવામાં આ શૈલીનો વિકાસ થયો છે. આ મંદિરોનો આકાર પંચાયતન કે ઈંડા આકાર જેવો હોય છે. એમાં કયા કયા મંદિરો આવે છે? તો જગન્નાથનું મંદિર, કોણાર્કનું મંદિર, મોઢેરાનું સૂર્ય મંદિર અને ખજુરાહોનું મહાદેવનું મંદિર. એનો આ રીતે એમ તે નાગર શૈલીના મંદિરો છે. હવે દ્રવિડ શૈલી. દક્ષિણ ભારતમાં વિકસેલી સ્થાપત્યની શૈલીને દ્રવિડ શૈલી કહેવામાં આવે છે. આ 5મી સદીમાં ઉત્તર ભારતની વાત કરવામાં આવી, જ્યારે દ્રવિડ શૈલી દક્ષિણ ભારતની વાત કરવામાં આવી. તો દક્ષિણ ભારતમાં જે વિકાસ થયો છે તેને દ્રવિડ શૈલી કહેવામાં આવે છે, જેમાં તમિલનાડુ, દક્ષિણ આંધ્ર, કેરળ અને દક્ષિણ કર્ણાટક જેવા પ્રદેશોનો સમાવેશ થાય છે. દ્રવિડની શૈલીમાં કયા કયા રાજ્યોનો સમાવેશ થાય છે? તો દક્ષિણ ભારતમાં વિકસેલી દ્રવિડ શૈલીમાં એમ તે તમિલનાડુનું રાજ્ય, દક્ષિણ આંધ્રનું, કેરળ અને દક્ષિણ કર્ણાટક જેવા પ્રદેશોનો એમ તે સમાવેશ થાય છે. કૃષ્ણા નદીથી કન્યાકુમારી સુધી જોવા મળે છે. એમ તે કૃષ્ણા નદીથી કન્યાકુમારી સુધીનો જે ભાગ છે એમાં જે મંદિરો આવેલા છે એ દ્રવિડ શૈલીના છે. આ શૈલીના મંદિરોમાં બૃહદેશ્વર, રાજરાજેશ્વરનું મંદિર, તમિલનાડુમાં મીનાક્ષી મંદિર મદુરાઈમાં આવેલું જે છે મહાબલીપુરમનું રથ મંદિર જે તમિલનાડુમાં જે છે વગેરે મંદિરોનો સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો દ્રવિડ શૈલી દક્ષિણ ભારતમાં સમાવેશ થાય છે. દ્રવિડ શૈલીનો દક્ષિણ ભારતમાં સમાવેશ થાય છે. એમાં કયા કયા રાજ્યો? તો તમિલનાડુ, દક્ષિણ આંધ્ર, કેરળ, દક્ષિણ કર્ણાટક જેવા રાજ્યોમાં દ્રવિડ શૈલીનો વિકાસ થયો છે. અને કૃષ્ણા નદીથી કન્યાકુમારી સુધી પણ દ્રવિડ શૈલીનો વિકાસ થયો છે. આ શૈલીમાં કયા કયા મંદિરો છે? તો બૃહદેશ્વરનું મંદિર, મીનાક્ષીનું મંદિર, મહાબલીપુરમનું મંદિર. આ મંદિરો દ્રવિડ શૈલી તરીકે જાણીતા છે. હવે વેસર શૈલી. વેસર શૈલીમાં મંદિરની સ્થાપનાની વેસર શૈલી મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને વિંધ્ય પર્વતમાળાથી લઈને કૃષ્ણા નદી સુધી વિકાસ પામી છે. તો વેસર શૈલીના મંદિરો જે છે એમ તે મંદિરની સ્થાપના વેસર શૈલી મહારાષ્ટ્ર રાજ્યમાં, ગોવા, કર્ણાટક અને વિંધ્યની પર્વતમાળાથી લઈને કૃષ્ણા નદી સુધી એમ તે એનું શું થયું છે? વેસર શૈલી જોવા મળે છે. વેસર શૈલીમાં નાગર અને દ્રવિડ શૈલીનું મિશ્રણ જોવા મળે છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે પ્રશ્ન આવે કે કઈ શૈલીમાં નાગર અને દ્રવિડ શૈલીનું મિશ્રણ જોવા મળે છે? તો વેસર શૈલી જે છે એમાં નાગર અને દ્રવિડ શૈલીનું મિશ્રણ જોવા મળે છે. આ શૈલી કર્ણાટક શૈલી તરીકે પણ ઓળખાય છે. ખાસ વિદ્યાર્થી મિત્રો બીજો ટોપિક આવે કે કઈ શૈલી કર્ણાટક શૈલી તરીકે ઓળખાય છે? તો વેસર શૈલી જે છે એ કર્ણાટક તરીકે પણ ઓળખાય છે. આ શૈલીના મંદિરોમાં હોયસરેશ્વરનું મંદિર, હોયસરેશ્વરનું કે અત્યારનું જે કર્ણાટકનું જે છે તે ચેન્નાકેશવનું મંદિર જે બેલુરનું કર્ણાટકનું જે છે વગેરે મંદિરો એમ તે વેસર શૈલીના મંદિરો છે. તો વિદ્યાર્થી મિત્રો ફરીથી કે વેસર શૈલી મંદિરની સ્થાપનાને
વધારે મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને વિંધ્ય પર્વતમાળાથી લઈ અને કૃષ્ણા નદી સુધી એનું શું થયું છે? વિકાસ પામ્યો છે. અને આ વેસર શૈલી છે એમાં નાગર અને દ્રવિડ શૈલીનું શું જોવા મળે છે? મિશ્રણ જોવા મળે છે. કર્ણાટક અને આ શૈલી વધારે પડતી ક્યાં જોવા મળે છે? તો કર્ણાટકમાં વધારે જોવા મળે છે. આ શૈલીના મંદિરોમાં હોય સરેશ્વરનું મંદિર, હલેબિંદુ એટલે કે કર્ણાટકમાં આવેલું છે, ચેન્ના કેશવ મંદિર જે બેલુર કર્ણાટકમાં આવેલું છે, એ બધા મંદિરો જે છે એ વેસર તરીકે ઓળખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું તમારું 7મું ચેપ્ટર પૂરું થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને વારંવાર કહેવામાં આવે છે કે જેમ ચેપ્ટર આવે એમ તો તમને PDF કરીને પ્રશ્નો મોકલવામાં આવે જ છે, પરંતુ એની સાથે સાથે સ્વાધ્યાય તો તમારે લખવાનું છે. આ વખતે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય નહીં લખાય તો માર્ક્સ પહેલી વખત કરતાં વધારે કઠિન થશે. એટલે સ્વાધ્યાય અવશ્ય લખવા, એક ચેપ્ટરના તમારે સ્વાધ્યાય લખવાના રહેશે. અને વાંચન કરજો કે જેથી કરી અને તમારે પરીક્ષામાં કયા ચેપ્ટરમાં કયો શબ્દ છે અને કયો ચેપ્ટરમાં કયો ટૉપિક આવેલો છે એનો ખાસ આવે. એટલે ખાસ જેમ તમારે જે તમારા PDFમાં લેક્ચરો આવે એ પ્રમાણે તમારા ચેપ્ટરો વાંચવા. ધન્યવાદ.